દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગતાળા ગામ ખાતે જિલ્લા કક્ષાનો વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। बिस्मिल्लाह के छोकरों ने मारे। क्या नाम है? एक का नाम अब्दुल्ला, एक का नाम सोहेल, एक माया और एक का नाम नहीं मालूम है। काय से मारे? कामना से मारे, चाकू से। સ્થાને કાર્યક્રમ યોજાયો હતો। સર્વ સહાય જૂથની બહેનો તથા લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓએ ને ચેક વિતરણ કરવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણીના હુમલામાં મરણ પામનાર તથા બીજા પામેલ લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું। મંત્રી બચુભાઈ ખાબડે પોતાના પ્રસંગ પ્રવચનમાં જણાવ્યું હતું કે ખેડૂતોએ હવે ફળાઉ વૃક્ષો તરફ વળે અને ડ્રેગન ફ્રૂટ, ચંદન જેવા વૃક્ષોનું વાવેતર કરે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, એપીએમસીના ચેરમેન સહિત વન વિભાગનો સ્ટાફ મોટી સંખ્યામાં લાભાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મેન્દ્ર બારિયા, આઝાદ ન્યૂઝ। દાહોદ જિલ્લાના આજે સાગતાળા મુકામે વન્ય પ્રાણી સપ્તાહ દિનની ઉજવણીના ભાગરૂપે અમે આજે મળ્યા છે। વન વિભાગના સબ ડીઓપતિ માંડીને વનપાલ સુધીના તમામ કર્મચારીઓ પણ હતા। અમારા સંગઠનના લોકો, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ, તાલુકાના પ્રમુખશ્રી એ જ હતા, ખેડૂતો, વનમંડળીઓ અને આ વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોને ખેડૂતોની હાજરીની અંદર વન્ય પ્રત્યેનો પ્રેમ, આ આવનારા દિવસોની અંદર પર્યાવરણને જાળવવા માટે વૃક્ષો વધારે ઉછેરીએ, એની જાળવણી કરીએ। અમારા વિભાગે પણ છેલ્લા 2 વર્ષમાં 25 લાખ રોપાનું એનું વાવેતર કરાવ્યું છે અને ખેડૂતો પણ સહભાગી કરી રહ્યા છે। વનમંડળીઓ પણ કાર્યક્રમ છે અને અમારી પેલી લખદીદી એ પણ 10 બહેનો ગામની અંદર રોપા ઉછેરીને વેચાણ કરવાનું કામ કરીને આ વિસ્તારની અંદર વર્ષોથી હરિયાળી છે, ક્યારેય પણ દુષ્કાળ પડ્યો નથી। એના માટેની આજે એને સમજ અને જે વન્ય પ્રાણીઓ અમારા ખેડૂતોને નુકસાન કરે છે એના માટેના પણ ચેક આજે અમે 5-25 લાખના આપી અને એને પણ મદદરૂપ થાય એ પણ અમારી સરકારે નિયમ લે છે, એના માટેનો કાર્યક્રમ હતો। થેન્ક યુ।